સાતમો પરમ આલોચના અધિકાર ગાથા 107 થી 112। આલોચના એટલે વર્તમાનનો સંવર. તેનું સ્વરૂપ બતાવતા કહે છે કે નો કર્મ, કર્મ તથા વિભાવ ગુણ પર્યાયથી રહિત આત્માને જે ધ્યાવે છે તેને આલોચના છે. તેના 4 ભેદ છે. પહેલો, પરિણામને સંભાવમાં સ્થાપી નિજ આત્માને અનુભવો તે આલોચના છે. બીજો, કર્મરૂપી વૃક્ષના મૂળને છેદવામાં સમર્થ એવો સંભાવરૂપ સ્વાધીન પરિણામ તે આલુંચન છે. ત્રીજો, કર્મથી ભિન્ન સહજ ગુણોના નિધાન આત્માને ભાવવો તે અવિકૃતિકરણ છે. અને ચોથો, માન, માયા, લોભાદી રહિત ભાવ તે ભાવ શુદ્ધિ છે. આમ 4 ભેદની વ્યાખ્યા કરી અધિકાર પૂર્ણ કર્યો છે. મુનિરાજ એક શ્લોકમાં કહે છે કે શુભ અશુભથી રહિત શુદ્ધ ચૈતન્યની ભાવના મારા અનાદિ સંસાર રોગનું ઉત્તમ ઔષધ છે. આ અધિકારની ગાથા 110 ઉપરનું પામર જીવોના પુરુષાર્થને ઉછાળતું પૂજ્ય ગુરુદેવસિંહનું પ્રવચન વારંવાર શ્રવણ ચિંતવન યોગ્ય છે. કર્મ કર્મ વિભાવ ગુણ પર્યાયથી વ્યતિરિક્ત ને આલોચનાનું રૂપ 14 વર્ણવ્યું છે શાસ્ત્રમાં. આલોચના આલુંચના અવિકૃતિકરણ ને શુદ્ધતા. સમભાવમાં પરિણામ સ્થાપી દેખતો જે આત્મને તે જીવ છે આલોચના જીનવર વ્રસભ ઉપદેશ છે. છે કર્મ તરુમૂલ છેદનું સામર્થ્ય જે પરિણામમાં સ્વાધીન તે સમભાવની જ પરિણામ આલુંચન કયા. અવિકૃતિકરણ તેને કહ્યું જે ભાવતા માધ્યસ્થને ભાવે વિમણ ગુણધામ કર્મ વિભક્ત આત્મ રામને. ત્રણલોક પ્રેમાલોકના દ્રષ્ટા કહે છે ભવ્યને મદમાન માયા લોભ વર્જિત ભાવ ભાવ વિશુદ્ધિ છે.